ઈસુની જય. તમે ક્યારેક એવો અનુભવ કર્યો છે કે કોઈ બીમારી, કોઈ દુખાવો, ડૉક્ટરે કોઈ રિપોર્ટ તમને આપ્યો હોય, તમે ઘણી પ્રાર્થના કરી હોય પણ એનું પરિણામ તમને ના મળ્યું હોય, એવો અનુભવ ક્યારે થયો છે? તમને શું લાગે છે કે પ્રભુ એક ટેબલ ખુરશી લઈને બેઠા છે અને રેકોર્ડ રાખ્યો છે કે આ 15 વર્ષથી માંગે છે માટે એની માંગણીને સેન્કશન કરો, આણે ગઈકાલે જ પ્રાર્થના શરૂ કરી છે એટલે એને હમણાં બેસાડી રાખો? પ્રેષિતના ચરિત્રો 10મો અધ્યાય અને એમાં 38મું વચન કહે છે કે ઈસુ તો બધાને સાજાપણું આપતા હતા. એક જણને સાજાપણું મળે એના માટે ઈસુએ બલિદાન આપ્યું છે. એ બલિદાનમાં 4 જણનું નામ લખ્યું છે અને બાકીના બધાનું નથી લખ્યું. ના, એવું નથી. જ્યારે પૃથ્વી પર હતા ત્યારે પણ એ બધાને સાજાપણું આપતા હતા. એમના બલિદાનમાં, એમના સોળમાં અને એમના ઘાની અંદર મારા અને તમારા બધા જ રોગો ઈસુએ એમના શરીરમાં લઈ લીધા છે. બાઇબલમાં એક આધ્યાત્મિક નિયમ આપવામાં આવ્યો છે અને એ કયો નિયમ છે? કબૂલાતનો નિયમ. સુભાષિતો 18:21 ત્યાં વચન કહે છે કે મારવું ને જીવાડવું એ જીભના હાથમાં છે, એને જેમ ચલાવશો તેવા ફળ મળશે. આધ્યાત્મિક નિયમ કયો છે કે પ્રભુના મુખમાંથી જે શબ્દ નીકળ્યો હોય, જે પ્રોમિસ, જે સાજાપણાનું વચન નીકળ્યું હોય, એ જ્યારે હું મારા મુખે બોલું, એમાં મારી શ્રદ્ધા ભેળવું અને બોલું, ત્યાં મને પરિણામ મળે છે. હવે બાઇબલ અનુસાર 1 પીતર 2:24 ઈસુના ઘાથી તમે સાજા થયા છો. યશાયા 53:5 એના સોળથી તમે સાજા સમા છો. માથી 8:17 કે તમારા બધા મંદવાડ એણે પોતાની જાત ઉપર પંડે લઈ લીધા છે, ઉપાડી લીધા છે. અર્થાત કે અહીંયા કોઈ કેટેગરી નથી મૂકી. જેટલી વ્યક્તિઓ આ આધ્યાત્મિક નિયમને અનુસરે અને પોતાના મુખે આ વચન બોલે કે ઈસુના ઘાથી મને સાજાપણું મળ્યું છે, ઈસુના સોળથી હું સાજી સમી છું, મારા રોગો ઈસુએ એમના શરીરમાં લઈ લીધા છે, જ્યારે આ કબૂલાત થાય અને એમાં મારી શ્રદ્ધા ભળે, ત્યારે પેલો આધ્યાત્મિક નિયમ પૂરો થાય છે અને વ્યક્તિ સાજાપણાનો અનુભવ કરે છે. યોહાન 10:10 ચોર ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે, હું આવ્યો છું તમને જીવન આપવા અને ભરપટ્ટે જીવન આપવા. જ્યારે આપણે આ ઈસુના વચનો, એના બલિદાનના વચનો બોલીએ છે, રોજે રોજ બોલીએ છે, એમાં આપણી શ્રદ્ધા વળે છે, ત્યારે ઈસુ કહે છે હું તો તમને જીવન આપવા આવ્યો છું ને ભરપટ્ટે જીવન આપવા આવ્યો છું. ચાલો રોજ આ વચનોની કબૂલાત કરીએ અને તંદુરસ્ત જીવન જીવીએ. હું ખ્રિસ્તનું શરીર છું, મને શ્રાપ મુક્ત કરવામાં આવી છે, કેમ કે ઈસુએ મારી બધી બીમારીઓ અને સઘળા રોગો પોતાના શરીર ઉપર લઈ લીધા છે અને ઈસુના સોળ વડે મને સાજાપણું મળ્યું છે. તેથી શૈતાનની મારા પર કોઈ સત્તા નથી, કોઈ રોગની મારા પર સત્તા નથી. ઈસુના નામમાં હું કબૂલ કરું છું કે શરદી, ખાંસી, તાવ, દુખાવો, અશક્તિ, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, આર્થરાઇટિસ, માઇગ્રેન, ઢીંચણના ઘસારા, કોઈ પણ રોગનો મારા પર પાવર કે સત્તા નથી, કારણ કે હું ખ્રિસ્તનું શરીર છું. ઈસુના નામે હું દરેક બીમારીઓ, રોગો તથા અકસ્માતને લઈ મારા શરીરમાં થયેલી અને થનાર વહાડકાપનો ઇનકાર કરું છું, અસ્વીકાર કરું છું.
દરેક ધમનીઓ, હાડકાં, મજ્જા, કુર્ચા, કોષો, ગ્રંથિઓ, સાંધાઓ, સ્નાયુઓ, અસ્થિબંધન, જ્ઞાનતંતુ, અંગો, માંસપેશીઓ, સ્નાયુબંધન, કોષમંડળ, નસો, કરોડરજ્જુના મણકા, લોહી અને ચામડી, સઘળું બધું જ સંપૂર્ણપણે પ્રભુએ જે રીતે કાર્ય કરવા સર્જન કર્યું છે તે રીતે સરસ કાર્ય કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં હું કબૂલ કરું છું કે ઈસુના સોળથી માથાથી પગ સુધી હું સાજી સમી છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઘા વડે મને 100% સાજાપણું મળી ગયું છે. ઈસુ ખ્રિસ્તની તંદુરસ્તી મારા શરીરમાં વહી રહી છે. ઈસુ ખ્રિસ્તની શક્તિ મારા શરીરમાં વહી રહી છે. હું પ્રભુને માન આપું છું અને મારા કાર્યો દ્વારા તંદુરસ્ત શરીર અને મન દ્વારા પ્રભુનો મહિમા કરું છું. થેન્ક યુ જીસસ. પ્રેઝ યુ જીસસ. આમેન.